પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે એક્સપાયરી ડેટ આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું. આમ તો એક્સપાયરી ડેટ શબ્દ સાંભળતા જ આપણે એવું વિચાર આવે છે કે કાં કોઈ ખાદ્ય ખોરાક સાથેની કોઈ વાત હશે અને કાં હેલ્થ વિભાગ એટલે મેડિસિનને રિલેટેડ કોઈ વાત હશે. કારણ કે આપણે અત્યાર સુધી એવું જ સાંભળ્યું કે એક્સપાયરી ડેટ એમાં આવે છે, પણ અહીંયા એવું નથી. અહીંયા એવું કહે છે સર્જક કે સંબંધોમાં સુખ શોધવાની છેલ્લી તારીખ એટલે એક્સપાયરી ડેટ. અને આ પુસ્તક તૈયાર કર્યું છે ડૉક્ટર નિમિત ઓઝાએ. આમ જોઈએ તો દુનિયાના દરેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં એક્સપાયરી ડેટ હોય છે અને સમય છે તેને ધીમી ગતિએ પણ એક ન રોકાય એવી ગતિએથી સતત ને સતત આગળ લઈ જયા કરે છે અને આપણે લોકો ધીમે 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 એને પાછળ રહી જઈએ છીએ. આમ તો આખી વાત સંબંધને રિલેટેડ વાત થઈ છે આ પુસ્તકની અંદર. એટલે આપણે સૌએ આપણા પ્રિયજન, આપણા સ્વજનો એને એક્સપાયરી ડેટ ચાલી જાય એ પહેલાં મળી લેવાની વાત છે, એની સાથે જીવી લેવાની વાત છે. કે લેખકની ટકોર છે કે આપણે આપણા સગા સંબંધીઓ, કુટુંબ, સમુદાય, લોકો, પરિચિતો, જે લોકો આપણે મળે છે, જેની સાથે આપણે સતત સમય વિતાવ્યો કરીએ છીએ અને સતત કામ દોડની વચ્ચે આપણે એની સાથે જે સમય આપવો જોઈએ એ સમય આપી શકતા નથી. ત્યારે આ પુસ્તકના 10 પ્રકરણમાં એવી વાત થઈ છે કે તમે જોજો તમારો સમય તો ચાલ્યો નથી જતો ને, અથવા તમે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને, અને જે સમય જ્યાં આપવાનો છે ત્યાં આપી તો રહ્યા છો કે નથી આપી રહ્યા. એ ખાસ આવા બધા ઘણા બધા પ્રશ્નો છે અને કદાચ તમારા પરિચિતો, સ્નેહીજનો સાથે કદાચ તમારે અણગમો હોય અથવા તેની સાથે ઝઘડો પણ થયો હોય અથવા કોઈ ને કોઈ વિષય ઉપર તમારાથી વિપરીત પણ હોઈ શકે, તો આ લોકો સાથે સમાધાન કરવાના છે અને તેની સાથે જીવન કઈ રીતે વધુને વધુ સારી રીતે જીવી શકાય, દરેક ક્ષણને માણવાની વાત આ પુસ્તકના દરેક પ્રકરણમાં કરવામાં આવે છે. આ પુસ્તકમાં 10 પ્રકરણો છે અને નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આભાર.